મિત્રો આજે આપણે જોઈએ બહુજનનિક વારસો. બહુજનનિક વારસો એટલે મલ્ટિપલ અથવા પોલીજેનિક ઇનહેરિટન્સ. બહુજનનિક વારસો એટલે એક કરતાં વધારે જનીનો એક જ લક્ષણ માટે આવેલા હોય તો તેને આપણે બહુજનનિક વારસો તરીકે ઓળખાવીએ છીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે મેન્ડલે જે આપેલા પ્રયોગો હતા તેની અંદર આપણે જોયેલું હતું કે વટાણાની ઊંચાઈના લક્ષણની વાત થયેલી હતી તેમજ નીચાપણાની વાત થયેલી હતી. એટલે વનસ્પતિની ઊંચાઈ અને વનસ્પતિમાં રહેલી નીચાઈ બે લક્ષણ માટે એટલે કે વનસ્પતિની ઊંચાઈનું લક્ષણ કેપિટલ ટી અને સ્મોલ ટી દ્વારા અભિવ્યક્ત થયેલું હતું. હવે કેપિટલ ટી જે ઊંચાપણાનું લક્ષણ ધરાવતું હતું અને એવી જ રીતે સ્મોલ ટી નીચાપણાનું લક્ષણ ધરાવતો હતો. આ બંને જનીનો એ સમયુગ્મી હતા એટલે કે કેપિટલ ટી અને સ્મોલ ટી તરીકે આપણે અભિવ્યક્ત કરતા હતા. એટલે સમયુગ્મી પ્રભાવી જનીનો તરીકે ઓળખાવ્યા. કેપિટલ ટીને સમયુગ્મી પ્રભાવી જનીનો તરીકે ઓળખાવ્યા. જ્યારે સ્મોલ ટીને આપણે શું કીધેલું હતું? સમયુગ્મી પ્રચ્છન્ન જનીનો તરીકે ઓળખાવ્યા. સમયુગ્મી પ્રચ્છન્ન જનીનો તરીકે ઓળખાવેલા હતા. તો અહીં આ બંને જનીનો કેપિટલ ટી અને સ્મોલ ટી બંનેની પોતાની એક આગવી અભિવ્યક્તિ દર્શાવે છે કે જે વૈકલ્પિક કારકો હોવા છતાં અથવા વૈકલ્પિક જનીનો હોવા છતાં એલેલ્સ હોવા છતાં તેને મિશ્રણ જોવા મળતું નથી. એટલે કે સ્વતંત્ર અભિવ્યક્તિ અથવા સ્વતંત્ર વિશ્લેષણ ધરાવે છે તેવું આપણે કહી શક્યા હતા. પરંતુ દરેક વખતે આવું શક્ય હોતું નથી તે મિત્રો આપણે જાણીએ છીએ. એટલે કે કોઈ એક લક્ષણ માટે એક કરતાં વધારે જનીનો પોતાની અભિવ્યક્તિ દર્શાવતા હોય તો તેવી જે ઘટના છે એને બહુજનનિક વારસા તરીકે ઓળખવામાં આવે. તો મિત્રો, એક આપણે ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે માનવીમાં જોવા મળતી ઊંચાઈ. માનવીની ઊંચાઈ તો મોટાભાગના યુરોપિયન જે માનવી છે તેમની ઊંચાઈ 6 ફૂટની આજુબાજુ જોવા મળે. અફઘાનિસ્તાન 6.5ની આજુબાજુમાં જોવા મળે છે. તો હવે એવી જ રીતે આપણે જોઈએ કે જે રીતે અહીંયા ભારતની અંદર આવીએ છીએ ત્યારે એ વખતે આપણને ઊંચાઈ 5.5 ફૂટની ઊંચાઈ જોવા મળે. તો આ પુરુષની ઊંચાઈમાં જોવા મળતી ભિન્નતાની વાત કરી. એટલે કે ઊંચાઈ માટે કોઈક એવા જનીન આવેલા હોય કે જે આ ઊંચાઈના પ્રમાણનું નિયંત્રણ કરે છે. તો આ એક વાત થઈ બહુજનનિક વારસાની. એવી જ રીતે સૌથી વધારે ઉત્કૃષ્ટ ઉદાહરણ માનવીની ત્વચાનું છે. માનવીની ત્વચાનો રંગ અથવા વર્ણ આ ઘટના મેલેનિઝમ ઉપર આધારિત છે. એટલે કે મેલેનિનના નિર્માણ થવા ઉપર આધારિત છે. પરંતુ અહીં વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું કે આ જે ઘટના છે એ બહુજનનિક વારસા ઉપર નિયંત્રિત છે. વારસા પર નિયંત્રિત છે. કઈ રીતે મિત્રો તે આપણે જોઈએ. તો અહીં જે જનીનો 3 આવેલા છે એ, બી અને સી જનીન જે સમયુગ્મી છે અને તે ઘેરાપણા માટે જવાબદાર છે. એટલે એનો મતલબ એ થયો કે જે વ્યક્તિ કેપિટલ A, કેપિટલ બી, કેપિટલ સી જનીન ધરાવશે તેની ત્વચાનો રંગ તે ઘેરો કાળો જોવા મળશે. ઘેરો કાળો હોય એટલે કે નિગ્રોઇડ્સ અથવા તો હપસી જેવો કાળો હોય. ધારો કે બધા પ્રચ્છન્ન જ જનીનો મળેલા છે એટલે સ્મોલ a, સ્મોલ બી, સ્મોલ સી. તો આ જે છે એ
ગોરી ત્વચા ધરાવે અથવા ઉજળી ત્વચા ધરાવે, ઉજળી ત્વચા ધરાવે એટલે કે તેની અંદર મેલેનિનનું પ્રમાણ ખૂબ જ ઓછું હશે. એટલે મિત્રો આ પણ વસ્તુ ધ્યાનમાં રાખજો કે અહીં જે એની સાથે પર્યાવરણની અસર પણ થાય છે, પર્યાવરણની અસર પણ થાય છે, જેને લીધે ત્વચાનો રંગ બદલાય છે. અને એનું કારણ પણ શું છે જે અંતઃસ્રાવના ચેપ્ટરમાં આપણે ભણીશું. અંતઃસ્રાવની અંદર આપણે સામાન્ય આછી પાતળી વાત કરી દઉં કે અહીં જે આવેલો એક ઉત્સેચક જે છે જેને ટાયરોસિન અહીં એમિનો એસિડ તરીકે ઓળખાય છે. ટાયરોસિનનું ટાયરોસિનેઝ નામના ઉત્સેચક દ્વારા રૂપાંતરણ દર્શાવવામાં આવે છે જે મેલેનિનમાં રૂપાંતરણ થાય છે, જે ત્વચાનું રંજક દ્રવ્ય કણ તરીકે ઓળખાય છે, પિગમેન્ટ તરીકે ઓળખવામાં આવે, જેનો રંગ છે રાખોડી. જેમ સૂર્યપ્રકાશ પ્રાપ્ત થાય તેમ MSH મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનો સ્રાવ થાય, જેને પરિણામે તે અહીં સક્રિય બની અને મેલેનિનનું નિર્માણ થાય. અને વધુ મેલેનિનનું નિર્માણ થાય તો આ ક્રિયાને મેલેનિઝમ તરીકે ઓળખાશે, મેલેનિઝમ તરીકે ઓળખાશે. અને જેને પરિણામે થઈને અથવા તો તેને ટાયરોસિનોસિસ તરીકે ઓળખાય છે. ટાયરોસિનોસિસ એટલે કે અહીં મેલેનિનનું પ્રમાણ, ટાયરોસિનનું પ્રમાણ નથી અને મેલેનિનનું પ્રમાણ ખૂબ જ છે, એટલે કે જેને લીધે રંગ ઘેરો કાળો બને છે, ઘેરો કાળો બને. પરંતુ જો ટાયરોસિનેઝ નામનો ઉત્સેચક ગેરહાજર હોય તો એને લીધે ટાયરોસિનની માત્રા વધુ થાય, મેલેનિનનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જશે અથવા તો ઘટી જશે, નહીવત જ હશે. તો જેને લીધે થતો રોગ જેને અવર્ણતા અથવા આલ્બિનિઝમ તરીકે ઓળખાય છે. તો આ જે મિત્રો વાત થઈ એ માત્ર ત્વચાને લીધે. આપણી ભારતીયોની ચામડી જે ગૌવર્ણી છે, કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b અને કેપિટલ C સ્મોલ c, આ પ્રકારના જનીનો ભારતીય ત્વચામાં જોવા મળે છે, જેને લીધે ગૌવર્ણી જોવા મળે, ઘઉંના જેવો વર્ણ ધરાવે તે. હવે જેમ જેમ ફેર સ્કિન વધતી જાય તેમ તેમ અહીંયા પ્રચ્છન્ન જનીનોનું પ્રમાણ વધતું જાય. અને જેમ જેમ તેની અંદર ત્વચામાં એટલે કે ત્વચાની અંદર જો પ્રભાવી જનીન જોવા મળશે તો એનો મતલબ શું થયો કે તેની અંદર તે પ્રભાવી જનીન વધે તો એનો ચામડીનો રંગ કેવો બનશે? ઘેરો કાળો બનશે. બીજી એક વાત છે પ્લિયોટ્રોપી. આના કરતાં બિલકુલ વિરુદ્ધ, એટલે મેન્ડલે કરેલી વાત જેના ખંડન માટે આપણે પહેલાં અપૂર્ણ પ્રભુતાની વાત કરી, પછી સહપ્રભુતાની વાત કરી, તેના પછી બહુજનીનિક વારસાની વાત કરી, સહલગ્નતાની વચ્ચે વાત આવી અને પ્લિયોટ્રોપિઝમ આ છેલ્લી બાબત છે. હવે અત્યાર સુધી આપણે જનીનના એક જ સ્વરૂપ પ્રમાણે સ્વરૂપ પ્રકાર અથવા લક્ષણ ઉપર અસર જોઈ. જો કે હવે એવા ઉદાહરણો પણ જોવા મળે છે કે એક જ જનીન એક કરતાં વધારે સ્વરૂપલક્ષી લક્ષણ ધરાવે. આવા જનીનને પ્લિયોટ્રોપિક જનીન કહે છે. એક જનીન એક કરતાં વધારે લક્ષણને અસરકારક હોય તો તેવા જનીનને પ્લિયોટ્રોપિક જનીન કહે છે. પ્લિયોટ્રોપિક જનીન કહે છે. હવે આપણે જોઈએ મોટાભાગના કિસ્સાઓમાં પ્લિયોટ્રોપિકની પ્રક્રિયા અંતર્ગત જનીનની અસર ચયાપચય પથ ઉપર થાય છે, જે વિવિધ સ્વરૂપ પ્રકારો તરફ દોરી જાય છે. મિત્રો, ફિનાઇલ કીટોન યુરિયા
જેને PKU તરીકે ઓળખવામાં આવે છે, ફિનાઇલ કીટોન યુરિયા. આ પ્રકારનો રોગ જે છે જેને PKU તરીકે ઓળખાય છે, આ રોગ માટે તેનું ઉદાહરણ આપણે લઈએ છીએ. આ જે પ્લિયોટ્રોપિક સમજાવવા માટે માનવમાં જોવા મળે છે. આ રોગ થવાનું કારણ ફિનાઇલ એલેનિન. રોગનું કારણ શું છે? ફિનાઇલ એલેનિન. ફિનાઇલ એલેનિન. હાઇડ્રોક્સાઇલેસ. હાઇડ્રોક્સાઇલેસ ઉત્સેચકની ગેરહાજરીને લીધે. ઉત્સેચકની ગેરહાજરીને લીધે સંકેતન કરતા જનીનની વિકૃતિ સર્જાય, માટે માનસિક મંદતા સર્જાય છે. અને માનસિક મંદતા સર્જાવાને કારણે તેમજ માથાના વાળ તથા ત્વચાના રંગનો રંજક કણોનો ઘટાડો દર્શાવવાથી સ્વરૂપલક્ષી લક્ષણ દ્વારા આપોઆપ દેખાઈ આવે છે. જો કે આ જે છે એ લક્ષણ ફિનાઇલ કીટોન યુરિયામાં આપણે વધારે ડિટેલમાં જોઈશું. તો અહીં જે આપણે મેન્ડલની વાતનું ખંડન કરતા હતા તે વાત આપણે પૂરી કરી. લિંગ નિશ્ચયન એટલે કે સેક્સ ડિટર્મિનેશન. સેક્સ ડિટર્મિનેશન એટલે કે જન્મનાર બાળકની જાતિ નક્કી કરવાની પદ્ધતિ, જેને જે જન્મનાર બાળક તે છોકરો હશે કે છોકરી તે નક્કી કરવાની પદ્ધતિને કહેવામાં આવે છે સેક્સ ડિટર્મિનેશન. હવે જેના માટે જવાબદાર છે, લિંગ નિશ્ચયન માટે જવાબદાર રંગસૂત્રો, જેને લિંગી રંગસૂત્ર અથવા એલોઝોમ તરીકે ઓળખાય છે, સેક્સ ક્રોમોઝોમ અથવા એલોઝોમ તરીકે ઓળખાય છે, જે લિંગ બાબતે કાર્યરત રંગસૂત્રો હોય. કાર્યરત રંગસૂત્રોને લિંગી રંગસૂત્રો તરીકે ઓળખાય. હવે લિંગી રંગસૂત્રોનું સંશોધન જે આપણે જોઈએ તો સૌ પ્રથમ 1891માં હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે કેટલાક કીટકો પર પ્રયોગો કર્યા. હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે કેટલાક કીટકો પર પ્રયોગો કર્યા અને તેમાં ખાસ કરીને માકડ ઉપર પ્રયોગો કરતા તેમણે જોયું કે 50% જે કીટકો હતા તેમાં શુક્રકોષ જનન પછી રચના જોઈ શકાય છે, જ્યારે 50%માં આ રચના જોવા મળતી નહોતી. હવે એ સમયે તેમણે એવા રંગસૂત્રને એક્સ રંગસૂત્ર તરીકે, એક્સકાય તરીકે દર્શાવ્યું. એક્સકાય માકડમાં દર્શાવ્યું કે જે શુક્રકોષના નિર્માણ માટે જવાબદાર હતું તે રંગસૂત્ર. હવે આગળ જતાં મેકલુંગ નામના વૈજ્ઞાનિકે પ્રયોગો કર્યા અને મેકલુંગે જણાવ્યું કે તીતી ઘોડાના રંગસૂત્રો પર અભ્યાસ કરતા તેમણે જણાવ્યું કે એક્સકાય જે હેન્કિંગ સૂચવે છે તે ખરેખર સૌથી મોટું રંગસૂત્ર એક્સ રંગસૂત્ર છે, જે નરપણા માટે જવાબદાર છે. પરંતુ ત્યારબાદ નેટી સ્ટીવન્સ નામની વૈજ્ઞાનિકે જણાવ્યું કે કીટકોમાં આવી બાબત સામાન્ય છે, પરંતુ સામાન્યતઃ માદા પ્રાણી કે સજીવ સમયુગ્મી એક્સ રંગસૂત્ર ધરાવે છે, જ્યારે નર સજીવ વિષમયુગ્મી
વિષમયુગ્મી હોય છે તે એક્સ અને અન્ય રંગસૂત્ર ધરાવે છે, અન્ય રંગસૂત્ર ધરાવે છે. ત્યારબાદ વાય રંગસૂત્રનું સંશોધન થયું અને જણાવ્યું કે વાય રંગસૂત્ર સૌથી નાનું છે જે એક્રોસેન્ટ્રિક અથવા એ રંગસૂત્ર જેવી રચના ધરાવે છે જેના પર બે અગત્યના જનીનો છે. એક હોલેન્ડ્રિક જનીન જે નરપણાના જાતીય ગૌણ લક્ષણો માટે જવાબદાર છે, અને બીજો જે જનીન આવેલો છે જેને કહેવામાં આવે સ્ક્રાય જનીન, જેના દ્વારા ગર્ભ વિકાસે શુક્રપિંડનું નિર્માણ શક્ય બને છે. આ વાત થઈ સંશોધનની. હવે આપણે જાણીએ છીએ કે મનુષ્યમાં એટલે કે હોમો સેપિયન્સમાં જોવા મળતા રંગસૂત્રોની સંખ્યા 46 છે, એટલે કે 23 જોડ રંગસૂત્રો ધરાવે છે, જેમાં 22 જોડ એટલે કે 44 રંગસૂત્રો દૈહિક રંગસૂત્રો છે, જ્યારે એક જોડ એટલે કે બે રંગસૂત્રો લિંગી રંગસૂત્રો છે. હવે આ રંગસૂત્રોની વાત આપણે લિંગ નિશ્ચયન માટે કઈ રીતે ઉપયોગી છે તે જોઈએ છીએ. તો અહીં આપણે જોઈએ સૌપ્રથમ કે અહીં પિતૃ પેઢી તરીકે અથવા પી પેઢી તરીકે મેન્ડલના જે જનીન વિદ્યાના નિયમની જેમ જ લઈએ. માતા અને પિતા બંનેના રંગસૂત્રોની વાત કરીએ તો માતા પાસે જે આવેલા રંગસૂત્રો 44 હશે અને XX રંગસૂત્રો આવેલા છે. આ તેમનું રંગસૂત્રીય બંધારણ થયું. એવી જ રીતે પિતા પાસે 44 + XY રંગસૂત્રો આવેલા છે. હવે અહીં જે છે એ શું કહેવાશે? માતા સમયુગ્મી જનીનો ધરાવે છે, સમયુગ્મી રંગસૂત્રો ધરાવે છે, જ્યારે પિતા વિષમયુગ્મી છે. હવે સમયુગ્મી હોય અને તેમાંથી વિશ્લેષણ થાય તો સમજન્યુતા પ્રાપ્ત થાય. એટલે કે અહીં માતાના જે રંગસૂત્રો છે તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું તો તેમાંથી અંડકોષો ઉત્પન્ન થયા, એટલે જનન કોષોનો જનીન પ્રકાર પ્રાપ્ત થાય. તો આવા સમયે 22 + X એક અંડકોષ મળશે અને 22 + X બીજો અંડકોષ મળશે. બંને અંડકોષોની અંદર રંગસૂત્રીય બંધારણ સમાન છે, માટે સમજન્યુતા કહેવાશે. જ્યારે પિતાના જે રંગસૂત્રોનું વિશ્લેષણ તેમના જનનકોષોમાં થશે, એટલે કે શુક્રકોષોમાં થશે, તો 50% શુક્રકોષો 22 + X વાળા હશે, જ્યારે 50% શુક્રકોષો 22 + Y વાળા હશે. તો બંને જે છે બે પ્રકારના રંગસૂત્રો પ્રાપ્ત થયા કે નહીં? એટલે અહીં પિતા જે છે જે શુક્રકોષો ધરાવે છે તે કેવા કહેવાશે? વિષમજન્યુતા સ્વરૂપે ઓળખવામાં આવશે. હવે મિત્રો, આપણે જે રીતે મેન્ડલની અંદર કયા
જે સંકરણની પ્રક્રિયા દર્શાવતા હતા એવી જ રીતે આપણને F1 પેઢીમાં મળતું પરિણામ પ્રાપ્ત થાય. આ અંડકોષ સાથે આ શુક્રકોષ દ્વારા ફલન થાય તો 44 પ્લસ ડબલ એક્સ રંગસૂત્રો પ્રાપ્ત થશે. 44 પ્લસ ડબલ એક્સ રંગસૂત્રો પ્રાપ્ત થશે, જેને પરિણામે જન્મનાર બાળક તે છોકરી હશે. અને તેવી જ રીતે અહીં 22 પ્લસ એક્સ અને 22 પ્લસ એક્સ આ અંડકોષ સાથે આ શુક્રકોષથી ફલન થાય તો પણ 44 પ્લસ ડબલ એક્સ રંગસૂત્ર જન્મનાર બાળક તે છોકરી હશે. એટલે 4માંથી 2 પરિણામ છોકરીના મળે છે, જે શું દર્શાવે છે? તે દર્શાવે છે કે 50% પરિણામ તે છોકરીના હોઈ શકે. અને એવી જ રીતે આ અંડકોષ સાથે આ શુક્રકોષ દ્વારા ફલનની પ્રક્રિયા થાય તો 44 પ્લસ એક્સ વાય, અને એવી જ રીતે આ અંડકોષ સાથે આ શુક્રકોષથી ફલન થાય, વાયવાળા શુક્રકોષથી ફલન થાય તો એક્સ વાય. જન્મનાર બાળક તે છોકરો થાય. છોકરાનું પરિણામ આપણને જોવા મળે, એટલે કે 50% છોકરાનું પરિણામ છે. એટલે ગુણોત્તર પ્રમાણ પ્રમાણે ગણીએ તો 1:1 રેશિયો ગણાય. એટલે બાળક જન્મે તે છોકરા કે છોકરી સ્વરૂપે તેનું નિશ્ચયન કરવાની જવાબદારી રંગસૂત્રો પર આધારિત છે. તો હવે આ જે ચાર્ટ ઉપરથી અમુક આપણે તારણો મેળવી શકીએ છીએ. તો પહેલું તારણ હું જોઉં કે મારી દ્રષ્ટિએ કહેવાય તો માતા અને પિતા તરફથી સંતતિમાં દૈહિક રંગસૂત્રોની વહેંચણી સમાન રીતે થાય છે. આ પહેલું જે વિધાન મેં લખેલું છે એનું સમર્થન કરતાં આપણે જોઈએ, જો માતા તરફથી 44 રંગસૂત્રો જે હતા દૈહિક રંગસૂત્રો, તેમાંથી 22 રંગસૂત્રો બંને અંડકોષમાં વિભાજન પામ્યા. તેવી જ રીતે પિતા તરફથી પ્રાપ્ત થતા 22 રંગસૂત્રો 44માંથી 22 રંગસૂત્રો પ્રાપ્ત થયા. તો બંને પ્રકારના શુક્રકોષમાં 22 રંગસૂત્રો આવેલા છે. એટલે કે દૈહિક રંગસૂત્રોની વહેંચણીમાં ક્યાંય અસમાનતા જોવા મળતી નથી. હવે જોઈએ માતા તરફથી લિંગી રંગસૂત્રોની વહેંચણી સમાન રીતે જનનકોષમાં થાય. માતા તરફથી એક્સ રંગસૂત્ર જે છે બંને અંડકોષમાં આવેલો છે. હવે સંતતિ જો છોકરી હોય તો એક્સ રંગસૂત્ર એક માતા તરફથી મળેલો છે, અને જો છોકરો હોય તો એક્સ રંગસૂત્ર જે છે તે માતા તરફથી મળેલો છે. હવે બીજી વાત કરીએ, પિતા તરફથી છોકરીને એક્સ રંગસૂત્ર પ્રાપ્ત થાય છે. જ્યારે છોકરાને વાય રંગસૂત્ર પ્રાપ્ત થાય છે. અહીં છોકરીને એક્સ રંગસૂત્ર પ્રાપ્ત થયો અને છોકરાને વાય રંગસૂત્ર પ્રાપ્ત થયો. આ અંડકોષમાં એક્સ રંગસૂત્ર માતા તરફથી મળ્યો, જ્યારે અહીં જે એક્સ રંગસૂત્ર કોના તરફથી મળેલો છે? પિતા તરફથી. જેથી બીજો એક્સ રંગસૂત્ર જે આવેલો છે તે અહીં જે પ્રાપ્ત થયેલો છે પિતા તરફથી છે. એટલે એક એક્સ રંગસૂત્ર માતા તરફથી, એક એક્સ રંગસૂત્ર પિતા તરફથી. એટલે કે અહીં છોકરી જે છે સમયુગ્મિતા ધરાવશે, પરંતુ છોકરાને વાય રંગસૂત્ર પ્રાપ્ત થાય છે એથી તેની જાતિ તે નર બને છે. એટલે કે સંતતિ અથવા બાળકની જાતિ નર હશે કે માદા,
માદા અથવા છોકરી હશે કે છોકરો તે નક્કી કરવાનું, નક્કી થવાનું કારણ પિતા વિષમયુગ્મી છે માટે છે. વિષમયુગ્મી છે તેના પર નિર્ભર છે, તેના પર નિર્ભર છે. એટલે કે અહીં માતા તરફથી તો સમાન વહેંચણી દૈહિક અને લિંગી રંગસૂત્રોની થયેલી છે. પિતા તરફથી છોકરીને એક્સ રંગસૂત્ર પ્રાપ્ત થાય, જ્યારે માતા તરફથી એક્સ રંગસૂત્ર છોકરીને પ્રાપ્ત થયેલો છે. પિતા તરફથી છોકરીને એક્સ રંગસૂત્ર અને છોકરાને વાય રંગસૂત્ર પ્રાપ્ત થાય, એટલે અસમાનતા અથવા ભિન્નતા, વિષમયુગ્મિતા, વિષમજન્યતામાં પરિણમે છે. માટે જ આ પરિણામ જે ભિન્નતા તરફ જાય છે. હવે છોકરો છે કે છોકરી, તે આપણે આ બધી બાબતો કરતાં આપણા સમાજની અંદર આપણે જાણીએ છીએ કે જે પુરુષ પ્રધાન જે સમાજ તરીકે ઓળખાય છે, એટલે છોકરાનું પ્રમાણ વધુ આવકાર્ય બને છે, જ્યારે છોકરીનું આ આવકાર્ય બનતું નહોતું. હવે આપણે જાણીએ છીએ સમાન અધિકાર, પરંતુ અહીંયા સમાન રીતે વહેંચણી થવાની ઘટના પણ છે. એટલે આનો મતલબ આ ચાર્ટ ઉપરથી એમ થાય કે જો વાય રંગસૂત્ર ન હોય, વાય રંગસૂત્ર ન હોય તો તે પુરુષ નથી, પુરુષ નથી. કારણ કે વાય રંગસૂત્ર હોય તો જ અહીં જે નર જાતિનું લક્ષણ દર્શાવે છે. આ ભિન્નતા ક્યારે અને કેવી રીતે સર્જાય છે, જે મુખ્ય ગર્ભાવસ્થાએ લિંગ નિશ્ચયનું કારણ બને છે, જે નેક્સ્ટ ટાઈમે આપણે જોઈએ.